આજે માઘવદ પાંચમ છે, શુક્રવાર છે, તારીખ 6/2/2026 વર્ષ છે. વાત તો હાગે હાગે એ ભાઈ. વચનામૃતમાં કહે છે, લોયાના વચનામૃત અઘરા છે. આપણે કયા મતને અનુસરી? શંકર મતને, નિમ્બાર્કને, રામાનુજને, વલ્ભાચાર્યને, વિષ્ણુ સ્વામીને? આ બધાને પોતપોતાની સંપ્રદાયો પ્રવર્તાયા છે. આપનો કયો મત છે? હા, પણ આપણે અનુસરીએ છીએ કોને? સર્વ વૈષ્ણવ રાજસી વલ્ભાચાર્ય નંદન વિઠ્લેશ કૃતવાંજમ વ્રતોત્સવ નિર્ણય. મહારાજ કે વલ્ભાચાર્યના પુત્ર જે વિઠ્ઠલજીએ જે વ્રત અને ઉત્સવ કર્યા છે તેને આપણે અનુસરવું છે, અને આ શિક્ષાપત્રી એને આધારે જ લખાઈ છે. અને શ્રી સ્વામિનારાયણ ભગવાને જે નવું કરવા જેવું હતું કર્યું, જૂનું એમને એમ રહેવા દીધું કે બરોબર જે ચાલ્યું આવે છે એમાં ફેરફાર કરવાની કંઈ જરૂર નથી. જે કંઈ કળિયુગના પ્રભાવને જે ઉમેરવાનું હતું ઉમેર્યું. કારણ પોતાના અક્ષરધામની સે સદા દિવ્ય સાકાર થકા વિરાજમાન છે. એ અવતાર તે એના જ છે. એવા જે પુરુષોત્તમ તેની ઉપાસના જીવને કરવી. ક્યારે પણ શ્રીજી મહારાજના બે મતમાં તો અટકી જતા હતા, ટકી જતા હતા. એક તો રામાનુજનો મત વિશિષ્ટા દૈત મત, એમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. વિશિષ્ટાદ્વૈત મત એટલે શું? વિશેષણે સહિત અદ્વૈત, દ્વૈત નહીં. આપણે દ્વૈત નહીં. નિત્યો નિત્યાનમ ચેતનો ચેતાનમ એકો બહુનમ બહુવિધદાતિ કામમ એમ લખ્યું છે કે નિત્યમાં નિત્ય છે, જીવે છે અને ઈશ્વરે છે તો બે, જીવને ઈશ્વર બે છે. પણ મહારાજ કે જીવ ને આ જગત છે એ ભગવાનનું વિશેષણ છે અને ભગવાન વિશેષ્ય છે. એટલે જળ ચેતનાના જે સમગ્ર સૃષ્ટિ છે એને ભગવાને વિશેષણ કહ્યું. જેમ મેં કાલે દ્રષ્ટાંત આપ્યું તો કોઈ લાકડી લઈને જતો હોય તો આપણે એને શું કહે? કોઈ દંડી જાય છે. સંન્યાસી બધા દંડ લેતા હોય છે, તો સંન્યાસીને દંડી કહેવાય છે. શું સંન્યાસી દંડી છે, દંડ છે? તો સંન્યાસી દંડ નથી, પણ સંન્યાસીની ઓળખાણ એના માટે છે કે સંન્યાસી કોને કહેવાય? તો કે હાથમાં દંડ લઈને જતો હોય તેને સંન્યાસી કહેવાય. પછી ઘણીવાર પહેલે ટોપીઓ નીકળતી. અંગ્રેજ સરકાર શાસન ચાલુ થયું ત્યારે ટોપીવાળા બધા હતા, એટલે ટોપીઓ નીકળી. એ ટોપીઓ નીકળીનો અર્થ શું છે? અંગ્રેજ સરકારના માણસો નીકળ્યા. ટોપીઓ નીકળી એટલે અંગ્રેજ સરકારના માણસો નીકળ્યા, પણ ટોપીઓ નીકળી. તે ટોપી છે એ એના કર્મચારીનું વિશેષણ છે અને પોતે છે વિશેષ્ય છે. તેમ આપણે વિશેષ્ય અને વિશેષણ, આપણે બધા જીવ ઈશ્વર માયા છીએ એ ભગવાનનું વિશેષણ છે અને ભગવાન છે એ વિશેષ્ય છે. કોઈ માણસે વસ્ત્ર પહેર્યા હોય ને 500 માણસ બેઠા હોય, એમાંથી એને શોધવો હોય કે આ પહેલા માણસનો કયો છે, તો લાલ શર્ટવાળાને બોલાવો. તો લાલ શર્ટવાળાને બોલાવે તો લાલ શર્ટને બોલાવે એમ કહેતો કે લાલ શર્ટ ના આવે, લાલ શર્ટવાળો જ આવે. એ લાલ શર્ટ છે એ માણસનું વિશેષણ છે અને પોતે વિશેષ્ય છે. આપણો આ વિશિષ્ટાદ્વૈત છે. એક તો વિશિષ્ટાદ્વૈત મત આપણે શ્રીજી મહારાજનો બહુ પ્રિય હતો. બીજું મહારાજ કે સાકારની ઉપાસના કરવી, નિરાકાર તરફ જવું જ નહીં. દ્રઢ પ્રણય નિશ્ચય રાખવો કે સાકાર જ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં આનું વર્ણન કર્યું છે. તો કે ભાઈ અર્જુને પૂછ્યું કે સાકારની ઉપાસના કરવાનું કયું છે અને નિરાકારનું કર્યું છે, બંનેની ઉપાસના કરવી. તો પછી આમને સમજવું શું? તો ભગવાને કહ્યું ક્લિષ્ટતમો મત. એ મત બહુ ક્લિષ્ટ છે. કયો મત? નિરાકારનો મત. બ્રહ્મની ઉપાસના પણ મોટા મોટા આચાર્ય ત્યાં જ અટકી ગયા છે. બસ અટકી ગયા છે એનું કારણ એ સાકાર સુધી પહોંચ્યા નથી. મેં એક દ્રષ્ટાંત સારું આપ્યું હતું કે બધાના વાદ વિવાદ ચાલતા હતા ઋષિ મુનિઓના, ભાઈ ભગવાન સાકાર કે નિરાકાર, ભગવાન સાકાર કે નિરાકાર, આવા મત ચાલતા હતા.
પછી કીધું કે ભાઈ આ વાદનો પાર નહીં આવે, વાદી ભદ્રમ ન પશ્યંતી, એવું નિયમ છે. વાદ કરનારો કોઈ સારું કોઈનું જોઈ શકતો નથી. એ પોતાનો જ સિદ્ધ, પોતાનો કક્કો સિદ્ધ કરે. પણ એમાં સાણા માણસ હતા, ડાયા માણસ હતા. આપણે ઈશ્વરની ઉપાસના વાળા છીએ, આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, તો આપણે એક મૂર્તિ અંદર રૂમમાં પધરાવી દઈએ ભગવાનની, નારાયણની, વિષ્ણુની, અને પછી 12 અઠવાડિયા સુધી ભજન કરીએ. અઠવાડિયા સુધી અનશન વ્રત લઈને ભજન કરીએ અને પછી દરવાજો ખોલીએ તો ભગવાન સાકાર હશે તો સાકાર દેખાશે અને નિરાકાર હશે તો નિરાકાર દેખાશે. બધાએ સંમત થયા કે આમને એમ ઝઘડો તો કંઈ મટાડવો જ પડશે ને, ક્યાં સુધી ચલાવીશું આ સાકાર નિરાકારનું. બધા સંમત થયા. અઠવાડિયું થઈ ગયું ત્યારે બધાને કીધું સમય થઈ ગયો છે, સાવધાન થાઓ, દરવાજો ખોલો. અને જ્યાં દરવાજો ખોલ્યો તો શું દેખાયું? તેજ 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 અને તેજનો અંબાર દેખાયો. પેલા કહી દીધું નિરાકારવાદી, તેજ 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 તેજ, ભગવાન તેજ તેજ છે, નિરાકાર 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 નિરાકાર, પતી ગયું. ભાગ્યા ત્યાંથી. અરે ભાઈ ઊભા રહ્યો તો કે ઊભા શું રે, થઈ ગયું ના સાબિત. તેજ 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 જ છે ભગવાન, એ નિરાકાર જ છે. એટલે ભલા માણસ થોડી રાહ જુઓ ને. તમે અહીંયા કને 1000નો ગોળો ચાલુ હોય, 1000નો ગોળો, અથવા તો તમે સૂર્યનો પ્રકાશ ધમધમાટ પડતો હોય અને તમે અંધારા ઘરમાંથી નીકળ્યા હો તો તમારી આંખો ટેવાઈ જાય સૂર્યમાં તરત જ. તો 5 મિનિટ તો લાગે ને, 2 મિનિટ તો લાગે ને આંખ હરખી થતા ત્યાં ટેવાય તો. કારણ કે સૂર્યની ગતિ જેટલી તમારી ગતિ પહોંચતી નથી, એટલે થોડો ટાઈમ લાગે. એવું થયું. 1000નો ગોળો બળતો હોય અને તમે અંદર આવી જાઓ તો તરત તમારી આંખો આમ વિચાઈ જઈએ છે. ધીમે 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 એને એની સાથે મેચ થાય છે. આવી રીતનું હોય છે, મેચ થતા વાર લાગે. હવે આ પ્રકાશ પ્રકાશ કરીને બધા ભાગ્યા. હે પ્રકાશ, ભગવાન નિરાકાર, ભગવાન નિરાકાર. પણ જે સાકારવાદીઓ હતા એ ઊભા રહ્યા કે ભાઈ તેજ પહેલું નીકળે પછી તેજમાં ભગવાનની મૂર્તિ હોય. રામાનંદ સ્વામીને જે આત્માનંદ સ્વામીનો સિદ્ધાંત નિરાકાર ન જતો, એમાં મૂર્તિ દેખાય જ નહીં, પણ આમાં મૂર્તિ દેખાય. પછી તો ઘણી વાર ઊભા રહ્યા, અડધી કલાક થઈ ત્યારે ધીમે 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 એની દ્રષ્ટિ ટેવાણી અને તેજની અંદર ભગવાનની કિશોર મૂર્તિ, દિવ્ય મૂર્તિ, સાકાર મૂર્તિ ભગવાનની દેખાણી. ત્યારે એને ખબર પડી કે ભગવાન સાકાર છે, નિરાકાર પેલા હાલે ગયા. શું હવે નિરાકાર ને સાકાર ને કરો, નીકળી જ ગયા. એને સાકાર નિરાકારનું ક્યાં રહ્યું, ચાલ્યા જ ગયા. આવું છે ત્યારે. એટલે ભગવાને કહ્યું કે નિરાકાર ક્લિષ્ટતમો મત, એ તો બહુ ક્લિષ્ટ છે. એ બ્રહ્મની ઉપાસના કરનારા બ્રહ્મની અંદર નિમગ્ન થઈ જાય પછી નીકળવાનો કોઈ પાર જ નથી. તો કે ભગવાન કે શું કરે? એ માયા જ્યારે ભરડો લે ત્યારે માયામાં લીન થઈ જાય સૃષ્ટિનો પ્રલય સમય, અને પાછી માયા નીકળે ત્યારે પાછો અંદર બારે આવે અને પાછો એને એ કર્યા કરે. શું? માયામાંથી જન્મ મરણનો ચક્કર મળે નહીં, ચક્કર ના મટે ભાઈ. ઈય સંસારે ખલુ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. ઈય સંસારે ખલુ વિસ્તારે, કૃપયા વારી પ્રાય મોરારે. આરાધના સાકારવાળાની, હે પ્રભુ, હે દયાળુ, અમને દર્શન આપો, નહીં તો જન્મ મરણના ચક્કરથી છૂટાય નહીં. આવી બધી વાતો છે ભાઈ. રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્ભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા હતી. વલ્ભાચાર્યને, વિષ્ણુ સ્વામીને, નિંબાર્ક સ્વામીને, આ બધાને ભક્તિ ઉપરની પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમથી સ્વામી મહાપ્રભુ ચૈતન્ય ભર બજારમાં નાચગાન કરતા હોય, વાલારમ જેમ કરતા કાન ઓમ હરિ કૃષ્ણ 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 હરિ હરિ, હરિ કૃષ્ણ 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 હરિ હરિ. બસ કૃષ્ણ કૃષ્ણ હરિ રામ રામ રામ, રામ રામ હરિ હરિ, રામ કૃષ્ણ કૃષ્ણ, એ નાચતા હોય. એની ઉપાસના સાકારની હતી. ગોપીની જેવી ભક્તિ હતી લક્ષણ, પણ ઉપાસના સાકારની હતી. એટલે ચારે બાજુ ફેલાઈ વળ્યા. નિષ્ઠા બહુ જણાય છે અને સર્વે આચાર્ય પોતાના ગ્રંથો પ્રસંગે બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને તે અંતે પોતાની રુચિ ઉપર જ જાય, રુચિ ઉપર જ જાય. ભૂવો ધૂણે તો નારિયેલ ક્યાં નાખે? પોતાના ઘરમાં જ નાખે. ધૂણવામાં ધ્યાન રાખે ભાઈ.
ભુવાઓ ધૂણે એમાંય ધ્યાન રાખે. નાળિયેર પછી જવું ન જોઈએ, બગડવું ન જોઈએ, ઘરમાં જ આવવું જોઈએ, એવું ચાલે. પોતાની રુચિ પણ જાય છે. એમ એમના ગ્રંથને વિશે તેમના વચન છે, તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે. તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી રુચિ જણાય છે. જે સોય કેણે દોરો સોસરો ચાલ્યો જાય, સોયની કેણે દોરો સોસરો જાય જ ને, તો પછી શું સોસરો ચાલ્યો જાય છે. વળી જેમ મારાના મણકાને વિશે દોરો સોસરો નીકળે છે, એક પછી એક મણકામાં પુરાયેલો છે ને દોરો, સોસરો નીકળે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં તમારો શું અભિપ્રાય નિરંતર સોસરો ચાલ્યો જ આવે છે. અમે જે વાર્તાઓ કરીએ છીએ, અમે કથા વાર્તા કરીએ છીએ, એમાં તમારો અભિપ્રાય શું જણાય, અમારો અભિપ્રાય શું જણાય છે. જો આટલી વસ્તુ તમે સમજી લો ને, બહુ કામ થઈ જાય. ઘરમાં સાસુ વહુ હોય, ઘરમાં બાપ દીકરો હોય, તો એકબીજાની રુચિ જાણી લેવી જોઈએ. ભલા ભૂપને હલાવી નાખે, ભલા ભૂપને હલાવી નાખે જો રુચિ જાણે તો. આપણે ત્યાં એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો, એવું બધું જે હોય તે અભ્યાસ કરતો હતો. મારી પાસે અંગ્રેજીનો અભ્યાસ કરવા આવતો હતો. ભણીને ત્યાં થઈ ગયો, પછી મને નોકરી શોધવી છે. મને કે ગમે ત્યાં શોધી લેશું, મને લાગી પણ ત્યારે મોટો અધિકારી આ હમણાં સામને 12મું કરેલો, પણ મોટા અધિકારીને ઘરે આવતો જાવતો થયો, પેલાને વશ કરી લીધો, પેલા અધિકારીને વશ કરી લીધો. બોલો, ઓલ્યો વાલ્યા માણસ કેટલો ઊંચો, એ છે મારી પાસે લેતો આવ્યો એને. આટલા મોટા માણસને કે મારા ગુરુજીને મળવા ચાલો, કે આટલા મોટા માણસ, આખું જે લિગ્નેટ, આખું જે કોલસાની ખાણોનો બધો ઉપરી અધિકારી હતો. પણ જો માણસને એની રુચિ જણાઈ જાય, એને એમાં શેની રુચિ છે, તો માણસ ભલભલાને પાડી નાખે, એવું છે. ત્યારે એક અમદાવાદનો એક ભાઈ વલ્લભ કરીને હતો, વલ્લભ. એ આમ ઘણીવાર એકબીજાની રુચિ જણાઈ જાય ને, ક્લાસમાં જાય ને ત્યારે બધી ટીચરો ભણાવનારી હોય તો ત્યાંથી શરૂ કરે. બહુ ભણે જ નહીં કોઈ દિવસ, માથાનો દુખાવો, અને જ્યાં બેસે તે વાતો કરે, જ્યાં બેસે તે જે વિદ્યાર્થી જોડે બેસે તે વાતો કરે. એનો આદત જ એવી. હવે બેન કંટાળે કે હારો એ વાતો કરે છે ને મારે ભણાવવાનું છે, તે બેન પછી શું કરે, આગળ બોલાવી લે, આગળ બેસ, અહીંયા બેસ, પછી આગળ બેસે, ઊભો રાખે. પછી આ આપણે અનુભવ માણસ છે એટલે કીધું તમને. પછી બેનને કે હવે બેન તો ઊભી થઈને ભણાવે, લખે. આ હારો વાચાડ એવો ને, બેન વાત પૂછું, બોલો તમારે અત્યારે આ ખુરશીની જરૂર છે? નહીં તો 5 મિનિટ મારે લખવાનું પતી જાય ને. બેન કે બેસ. હવે બેનની ખુરશી ઉપર જઈને બેસે. આવું છે ત્યારે. અને એને ચાલુ એવું કરે ને કે ગમે તે બહેનોને એવું ગમતું હોય. કેવું ગમતું હોય? બેન આ સાડી કોણ લાવે છે? હા, આટલી બેસ્ટ સાડી જાતે લાવો છો? સાહેબ લાવે છે. એવું ચાલુ કરી દે, એવું ચાલુ કરી દે, તે બેનને પાણી કરી નાખે. અત્યારે એ રુચિ એક એને જે હોય તે, પણ રુચિ ને રુચિમાં અત્યારે એ માણસ અમેરિકામાં આ શું કહે છે, જૂનોનું શું કહે છે, ત્યાં અત્યારે હાઈએસ્ટ પોસ્ટ ઉપર છે. અત્યારે નિયો તો 8 થી 9 લાખ રૂપિયાનો ડોલર પગાર છે અત્યારે માણસનો. બોલો, સામાન્ય હારો ભણ્યો જ નહીં, પણ રુચિ જાણી લો એકબીજાને કે એને શું ગમે છે. એને ગમે છે શું? મોટા સંતને રાજી કરવા હોય કે ગમે તે શેઠિયાને રાજી કરવો હોય તો એકબીજાની રુચિ. મહારાજ કે જો અમારી રુચિ જાણી લેશો તો તમારે કંઈ કરવા જેવું છે જ નહીં, પણ રુચિ જાણવી તો પડે ને. શેઠ આમ જાય ને કર્મચારી આમ જાય, કોઈ દિવસ ભેગું ભળે? સાસુ આ બતાવે ને વહુ આ બતાવે તો કોઈ દિવસ ભેગું ભરે? બાપ આમ જાય ને દીકરો આમ જાય તો કોઈ દિવસ એની રુચિ મળે નહીં. અને સ્વામિનારાયણ ભગવાને એક વસ્તુ સરસ વચનામૃતમાં કહી. વચનામૃતમાં કહ્યું, જો સંતોને રાખતા આવડે તો સંતો રે. કે એનું શું કારણ? એ શું ત્યારે રાખતા આવડે? બસ રુચિ જ. કયા સંતને શેમાં રુચિ છે? અને મહારાજે કેટલું આ રુચિનું પ્રકરણ કેવું, યાદૃશે જો તો ગુણૈ જોતરે તાદૃશે તો કર્મણી જોજનીઓ વિચારે ને નાન્ય થાતું કદાતન. આ રુચિ શિક્ષાપત્રીનું વચન છે. જેની જેવી રુચિ હોય તેને તેવા કામમાં જોડવો. ભાઈ જાદૃશે એ તો ગુણ, જેના જેવા ગુણ છે એને તેવા કામમાં જોડો. મોટો અફસર કોઈ આવ્યો હોય અને એને સાહેબ કહી, સાહેબ આવો પધારો પધારો, બધા આપણે શ્રાવણી લઈને મંદિર સાફ કરતા સાહેબને કહ્યું ત્યારે સાફ કરો. હવે એનું કામ નથી શ્રાવણી કામ સાફ કરો ને, કોઈ
સચિવાલયનું કામ હોય તો આવો, ગવર્મેન્ટનું કામ હોય તો અપાય, એને સાવણી કાઢવા ના બેસાય. હા, રુચિ હોય તો કામ થઈ જાય, રુચિ ન હોય તો કામ ન થાય. એટલે મહારાજ કે રુચિ જાણી લો. જેને જાદૃશ થઈ ગયો તો ગુણો જો તો તાદૃશ તો કર્મણી જોજર્યો વિચારે નાન્ય થે કદાચ ન. બીજો પ્રશ્ન, યાદૃક ગુણો જ્યાં પુરુષ તાદૃશા વચને ન સ દેશકાળ અનુસાર અને ભાષણીઓના ચાન્ય થાય. જેવો પુરુષ છે એવા એને કલેક્ટર સાહેબને કલેક્ટર કહેવું પડે. દીકરો બાપ કલેક્ટર હોય અને એનો દીકરો ન્યાયાધીશ હોય એટલે જજ હોય તો ઓફિસમાં જાય તો આપ નામદાર શબ્દ ઉચ્ચારણ કરવો પડે. હવે એમ કે હે રમેશ નીચું એ ના ચાલે એમાં ભાઈ, એ ચાલે, એનો દીકરો છે પણ રુચિ વગરનું ના ચાલે, જોઈ લેવું પડે. આ પ્રકરણ કેટલું સરસ છે કે માણસ, મહારાજે એક શબ્દ કેવો વાપર્યો કે અમારી રુચિ તમે જાણી, અમારી રુચિ જાણો તો કામ થઈ જાય. અને આ રુચિમાં દરેકની રુચિ જાણો. અમારી રુચિ વચનામૃત અંત્યનું 25માં વચનામૃતમાં રાજબાઈએ આ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ અમે તો તમને રાજી કરવા. ઘણા પ્રશ્ન એવા હોય, મહારાજ ભગવાન રાજી કેમ થાય, પરમાત્માને રાજી કેમ કરી શકાય. અને ઘણા પ્રશ્ન સીધો પ્રશ્ન પૂછ્યો, મહારાજ અમારે કંઈ બીજા ભગવાનનું કામ નથી, અમારે તો તમારું કામ છે, તમે રાજી કેમ થાઓ. ત્યારે મહારાજે પોતાની રુચિ બતાવી. મારે અમારી રુચિ એવી છે રાજભાઈ. કેવી રુચિ? મહારાજ કે અમે અહીં સભા કરીને બેઠા હોઈએ અને કોઈ માણસ બારેથી આવે, અને આ તો કે માપના માણસ છીએ, નહીં તો મોટી મોટી સભાઓમાં હજારો ને લાખો માણસ બેઠા હોય. એક તો આવે મોડો અને પછી કોણીઓ મારતો આગળ આવીને બેસે, એ અમને જરાય ના ગમે. આ મારી રુચિ નથી. પાછળ આવ્યો તો પાછળ બેસી જાય, નહીં તો કાલે વહેલો આવ ને તું, બીજાને શુક્ર હેરાન કરે. પછી અમે કોઈની સાથે વાત કરતા અને વેચમાં ડબકાવી નાખે. આ ધ્યાન રાખજો ભાઈ, સાંભળી લો તમે. જે મોટા પુરુષ કહે છે તેને વચમાં ડબકાવે. હા એ આમ હતું હો, આપણે પેલે જાણ્યું. શું જાણ્યું તું? બેસ ને, એમાં બીજું બગાડીશ પાછો. સમજાય છે મહેશભાઈ? વચમાં નહીં ડબકાવાનું. મોટા પુરુષ વાત કરતા હોય તો વચ્ચે ડબકાવાનું નહીં. ભોજરાજાના પ્રસંગમાં એક વાત કરી છે. ભોજરાજાના પત્ની અને એનો ભાઈ બે વાત કરતા હતા, તો ભોજરાજા વચમાં ડબકાવ્યું, વચમાં ટપકી પડ્યા. તો પછી ભોજરાજાના પત્ની ભણેલા હતા, શું બોલ્યા? આઈએ મૂર્ખ ભોજરાજ. હવે પતિને કેવું કે મૂર્ખ ભોજરાજ, એનું તો કઈ હવે કેવું ખરાબ લાગે પતિદેવને. આઈએ મૂર્ખ ભોજરાજ. એટલે ભોજે પણ વિચક્ષણ હતો કે આ ભણેલી છે, ગમે તેમ ના બોલ્યા, કાંઈક હશે. ત્યારે ભોજે પૂછ્યું, કિંગ કારણ ભોજ ભવામી મૂર્ખમ. કયા કારણથી ભોજ મૂર્ખ થયો? મૂર્ખ બોલાયો એટલે કયા કિંગ કારણમ ભોજ ભવામી મૂર્ખમ. ભોજને મૂર્ખતા કેમ કીધી તમે? તો કે દ્વાભ્યમ તૃતીયો ન ભવામી રાજન. દ્વાભ્યમ તૃતીયો ન ભવામી રાજન. બે જણા વાતો કરતા હોય ત્યારે તૃતીયો ન ભવામી, અંદર ડબકાવાની જરૂર નથી તમારે. હું ને મારા ભાઈ વાત કરીએ છીએ અને તમારે વચમાં શું છે પૂછવાની છે જરૂર હતી? એક બાજુ જગ્યા નથી દેખાતી? તેના કારણે ભોજ ભવામી મૂર્ખમ. આ મૂર્ખામાં ખપી જઈએ, ડાપણ કરવા જઈએ તો. રાજભાઈને આ પ્રશ્ન પૂછ્યા છે બધા, અને એક ફેરા મારી પાસે આજ્ઞા લીધી અને ફરી 13 પ્રશ્ન છે અંત્યના 25માં. એક ફેરા મારી આજ્ઞા લીધી અને ફરી પૂછે, મારે આમ કરું કે આમ કરું, આમ કરું કે? આવા ઘણા મૂર્ખા હોય છે. આમ કરવું છે કે આમ કરવું? અરે જે કરતો એ કર્યા કરે, અહીંથી ઉપાધિ લઠ છોડ નહીં કરે. તો મહારાજ કે મૂર્ખામીનું નિશાની છે, એને રુચિ ના જાણી કહેવાય. તો રુચિ એમ જાણાય. શ્રીજી મહારાજે આપ્યું તો થોડું અહીંયા કને, રુચિની વાત બહુ સરસ કરી. તારે રુચિ જણાય છે તે 100 કેણે દોરો સોસરો ચાલ વળી. જેમ મારાને મણકાની વિશે સોસરો, તેમ અમારી જે વાર્તા સર્વે તમે અભિપ્રાય નિરંતર સોસરો ચાલ્યો આવે છે, તે જેને જેમ જણાતો હોય તે કરો. ત્યારે સર્વે મોટેરા પરમહંસે ઉત્તર ના કર્યો. હવે મહારાજની રુચિ નહીં જાણતા હોય? આપણે આ રુચિ જાણીએ છીએ કે મહારાજની સાકારની ઉપાસના. તો આપણે આ મહારાજે કહી તો દીધું અમારી રુચિ. આપણે બી જાણીએ છીએ કે મહારાજની ઉપાસના સાકારની છે અને રામાનુજનો વિશિષ્ટ અદ્વૈત મત છે. આ બે વસ્તુ મહારાજને મુખ્ય છે. અને ત્રીજું, મહારાજ કે અમને રાજાધિરાજપણું ગમતું નથી, અમને દાસાનું દાસપણું ગમે છે. ભગવાન એટલા માટે કહે છે, ભગવાનની ભક્તિ કરશે તેનો હું દાસનો દાસ છું. ભગવાનની કોઈ ભક્તિ કરે ને તેનો દાસ.
અને એટલા જ માટે કીધું દાસી થઈ તું રેજે દીન દયાળની, દાસી થઈ તું એની ટીટેલ મળે તો મને મોટો ભાગ્ય જો, નીચી ટેલમાં ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભવ બ્રહ્મ એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યો, પુરુષોત્તમ પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યો, પુરુષો કીર્તનમાં ગાગર સો ગાગર ભરી દીધું. ત્રીજા પદમાં કીધું કડવા વચન કહે પોતાના દાસને, કડવા એ ઔષધ સમમાને ઉત્તમ ઉપદેશ જો, ઔષધ સમમાને ઉત્તમ જય જય વચન કહે સુંદર વર શ્યામણો, જય જય સુખ ઉપજે તેમાં કરવો શુદ્ધ વિચાર જો, સુખ ઉપજે મુક્તાન સ્વામીનું કેવું રમણીય પદ છે ભાઈ. ત્યારે સર્વે મોટા પરમહંસે જેમ જણાવ્યું તેમ કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લો અમે અમારો અભિપ્રાયને રુચિ તે કહીએ છીએ. જે એક તો અમને એ ગમે છે ઋષભદેવ ભગવાન વાસુદેવ સંગાતે એકાત્મપણાને પામ્યા હતા, તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈ ત્યારે પોતે ભગવાન હતા તો પણ ત્યાગીની શિક્ષા અર્થે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. ત્યાગી મહારાજે વચનામાં શિક્ષાપત્રીમાં કહ્યું અનર્ઘ્યમ વિચિત્રમ વાસ કુસુમાદેશ્ચ રંજિતમ ન ધાર્યમ ત મા વસ્ત્રમ પ્રાપ્ત મને એ છે આપી તત. સાધુ પુરુષોએ કોઈ તમારા જેવા ગ્રસ્ત આપીને સાલ દુસાલા આવે કલર રંગબંગી, બાપજી મારી ભાવના છે, મારી ઈચ્છા છે કે તમે આ ઓઢો, તમે આ પહેરજો, તો એ સાધુ પુરુષોને માટે યોગ્ય નથી. સાધુ પુરુષોને માટે સાલ દુસાલા પહેરવાની યોગ્ય નથી. મહારાજ કે ઋષભદેવ ભગવાન પોતે ઈશ્વર હતા અને વાસુદેવના એટલે અવતાર ભગવાન, હંસા અવતાર, કલા અવતાર, તો વાસુદેવ ભગવાનની સાથે એકતાને પામ્યા હતા. તેમ છતાં શું કહ્યું? સિદ્ધિઓને ગ્રહણ કરતા નહોતા. સિદ્ધિઓને ગ્રહણ નહીં કરવી એનો અર્થ સમજી રાખે. આ ગ્રસ્તો જો સમજી રાખે તો ગ્રસ્તને કામ લાગે. પોતાની લાયકાત વિચારીને કામ કરે, લાયકાત પ્રમાણે કામ કરે. સામાન્ય રીતે પતિનો પગાર એમનો 5,000 કે 10,000 હોય અને એના પત્નીને ઘરમાં ફ્રીજ મૂકવું હોય, કુલર મૂકવું હોય, તો પછી ઠનઠન ગોપાલ જ થાય ને, ભૂખે જ મરીએ ને. પછી શું કરવાનું થાય? એની લાયકાત પ્રમાણે માટલું બરાબર છે, એની લાયકાત પ્રમાણે ઠંડા પાણીનું માટલું બરાબર છે. 2 લાખ રૂપિયાનો પગારદાર હોય એ ભલે જે કરતો હોય કરે, કુલર લાવે ને ફ્રીજ લાવે, જે લાવતો કરતો હોય. પછી તમારે સાયકલ ચલાવવાની તાકાત હોય અને મોટી 50 લાખની ગાડી લેવા જાઓ તો તમે જાતે વેચાઈ જાઓ તો ઠેકાણું પડે, નહીં તો શું ઠેકાણું પડે? તો તમારે જો 50 લાખની ગાડીની તમે વધારે વધીને વધો 10-11 હજારનો પગાર થાય તો સ્કૂટર લઈ લો, પણ ગાડી 4 વ્હીલની અપેક્ષા ન રાખો. આ જરૂરી છે. આ ભગવાન કે સિદ્ધિઓ કહેવાય. સિદ્ધિઓમાં સામેથી ના લેવી, સિદ્ધિઓમાં ભરાઈ પડીએ. મોટા મોટા ઋષિઓ ભરાઈ પડ્યા છે સિદ્ધિઓમાં. યોગ્યતા પ્રમાણે લેશો તો સુખી થશો, નહીં તો સુખી નહીં થાઓ. તમારી જરૂરિયાત કેટલી છે અને જુઓ ભાઈ, સમજી રાખજો. હે ભાઈ, આપણે બંગલો હોય, એક ભાઈ અમેરિકામાં બંગલો બનાવ્યો બોસ્ટનમાં,
હમણાં આવીને ગયા. ઓહો હો હો. મેં કીધું આ કોના માટે? તો ભૂરિયા માટે. એટલે ભૂરિયો એનો છોરો, ભૂરિયો કોઈ સાપ નહોતો, એ ભૂરિયા માટે બનાવ્યો. મેં કીધું આના રૂમ કેટલા? 50 રૂમ. મેં કીધું કયા રૂમમાં શું છે? શું તો છુવાનું જ છે ને ત્યારે. મેં 50 રૂમનો બંગલો બનાવ્યો, ટેક્સ કેટલું આવે? મેં કીધું તો કે $25,000. મહિનાનું $25,000 ટેક્સ લાગે છે. બોલો, આવો મોટો ભયંકર, આમ જોને મોટો દિવાળી ઊભી કરી એવો. મેં કીધું શી જરૂર છે? અમે આ ઝૂંપડીમાં બેઠા તો નહીં ચાલતું? સમય જતો ને સરસ ઘસઘસાટ ઊંઘ આવે, એને એમાં ઊંઘ ના આવે પાછી. આવો ભારે બંગલો બનાવે ને એમાંય ઊંઘ ના આવે ભાઈ. અને આપણે ઘસઘસાટ ઝૂંપડીમાં ઊંઘીએ. આ રાજસ્થાનીઓને એક ભેગા થયા, મેંદા ભગતને ત્યાં હું ગયેલો. તો એક ભાઈ મળવા માટે આવ્યો, મેંદા ભગતને આગળના જોડે પડોશી. મને કે જય સ્વામિનારાયણ સ્વામીજી. મેં જય સ્વામિનારાયણ, આવો આવો કીધું. ના ભાઈ કાકા ભાઈ થતા હતા. મને કે આજે અમે જુવારું કર્યું છે. જુવારું કર્યું છે? જુવારું એટલે જુવારું એટલે શું સમજો છો ને? જુવારું જુદા, જુવારું અલ્યા ભેગા ભાઈઓ અલગ પડ્યા બધા. જુવારું કર્યું છે. મેં કીધું સારું કર્યું લે. મેં કીધું મકાન તો એક છે, તો બીજું મકાન ક્યાં? તો અત્યારે જુવારું કર્યું, આખી રાત્રિ પડી, આ દિવસ આખો પડ્યો છે ને, તો મકાન નહીં બની જાય. મેં કીધું જબરું કામ છે તમારે, રાતનું મકાન કેવું? એમાં હું મોટું કામ હતું કે ત્યારે 4 વાહડા આમ લીધા ને આ અમારું ઘાસ પડ્યું છે, ખેપ પડી છે. ખેપ સમજો છો પેલું સણિયા પડ્યા ને છે, તે છાવી દેશું તો રાત્રે સાંજ પડતો થઈ જશે, રાત્રે ઊંઘી જશું કે. અને કરી દીધું મારા વાળાએ. આજે પધરમણી કરાવી દીધી આપણી પાછી. લ્યો તમે કરો પધરમણી કે મકાન તૈયાર. અને ફર્સ્ટ ક્લાસ બનાવ્યું પાછું વાળાએ. પાછું મહેમાનો માટે અલગ બનાવ્યું, પોતા માટે અલગ બનાવ્યું. બોલો તોય ચાલે છે ને. હમણાં હું ગયો તારે નજર નાખી હતી. મેં કીધું ભાઈ શું કરે છે? કીધું એ છે મકાન પાકું બની ગયું પછી, અત્યારે વર્ષો થઈ ગયા ને. તો એમાંય ઊંઘ આવે છે ને, ઘસઘસાટ ઊંઘ આવે છે. અને આમાંય ઊંઘ આવે છે. અમે એક પેલા હીરા ભગતને ત્યાં ગયા. હીરા ભગતને ત્યાં ગયા હતી. હીરા ભગતના મકાન બંધાતા હતા. મેં કીધું શું ક્યાં ત્યારે ભગત તમારું બંધાય છે ને? તો કે આપણે બળદ બાંધવાનું કોઢ્યું છે ને કે. મેં કીધું બળદ બેટા ઘેટા મૂકો ને ત્યારે તમ તારે. કીધું વાંધો નહીં. તે આ બાજુ આખું વાડ, બાવળની વાડ, અને અંદરથી હારા એમ થાય કે સાપોલી બાપલે નીકળશે ને તો ઉપાધિ થશે હારી એવી જગ્યાએ કોઠિયું. અને કોઠિયામાં 2 જ બળદ આવે, અને 2 કંઈ ખાટલા આવે તો 2 જ આવે, વધારે ના આવે. ભગત રૂપા ભગત કે અહીં પથારી કરીને સૂઈ જઈએ. પણ મેં કીધું ભગત જીવડા બીવડો અંદર આવશે હારા અંદર. જીવડા છે ને આવે કે હું બારે ઊંઘું છું કે. તો વાંધો નહીં કીધું, તમે બારે ઊંઘતા હો તો અમે તો અંદર તો છીએ, એટલું તો છે. તોય ઊંઘ આવે છે ને ભાઈ. શરીર માટે શું જોઈએ? ઊંઘ જોઈએ, ભોજન જોઈએ ને વસ્ત્ર જોઈએ. આટલી શરીરની જરૂર છે. તો બાકીની સિદ્ધિઓ શુક્ર અનઘ્રમ વિચિત્રમ વાસ કુસુમાદશ્ચ રંગીતમ ન ધાર્યમ તે મહાવસ્ત્રમ પ્રાપ્ત મને છાપી તત. તો વધારાનું ન રાખો તો સુખી થાવ. શ્રીપતિમ શ્રીધરમ સર.